જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર જે તે સૂત્ર સાર્થક કરવા પોલીસ દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે। તેના ભાગરૂપે કેશોદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મોબાઈલ ફોન ખોવાય તેને લઈ અરજદારો દ્વારા તાલુકા પોલીસને અરજી આપવામાં આવતી હોય છે। ત્યારે આજરોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન આ તમામ અરજદારોના મોબાઈલ પોલીસ દ્વારા શોધી આપી તમામ અરજદારોને સુપરત કરવામાં આવ્યા હતા, જેને લઈને આજરોજ 13 અરજદારોના મોબાઈલ પોલીસે શોધી આપી તમામ અરજદારોને મોબાઈલ પરત કરવામાં આવ્યા, ત્યારે અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ રાજ પરમાર છે અને મારો મોબાઈલ આશરે 10 દિવસની આજુબાજુ ખોવાયેલો। ત્યારબાદ મેં શીતલ મેડમ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના જે હતા એમને મેં અરજી કરેલી અને ત્યારબાદ પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબના સહયોગથી મને મારો મોબાઈલ મળી ગયેલ છે। એ બદલ ડીવાયએસપી સર અને ઓલ ટીમનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં કુલ 15 જેટલા મોબાઈલ કે જેની કિંમત 2,13,000 રૂપિયા અંદાજિત થાય છે, તે તમામ અરજદારોના ફોન ગુમ થઈ ગયા હતા, ખોવાઈ ગયેલા હતા, જેઓ અમારી પોલીસની કેશોદ પોલીસની અમારી ટીમ તેમજ જૂનાગઢ ડિવિઝનની ટીમના અથાગ પ્રયત્નોથી CR એપ્લિકેશન મારફતે શોધી કાઢેલા છે અને તે પૈકીના અરજદારોને તમામને તેઓનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ચરિતાર્થ આજરોજ કરવામાં આવેલું છે અને તમામના મોબાઈલ તેઓને પરત આપેલા છે। સર, શું પ્રોસેસ હોય છે મોબાઈલ મેળવવા માટે? ગુમ થાય ત્યારે હમણાં આપણે CR પોર્ટલ છે એમાં એના IMI નંબર એ બધું કરી છે ને જ્યારે પણ એ લોકો ઓપરેટ થાય અથવા મળી જાય તો તાત્કાલિક આપણે પોલીસ એને શોધીને પરત આપતી હોય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।